વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 જોશું, એટલે કે અર્થશાસ્ત્રમાં બીજો પાઠ લઈશું. પહેલા પાઠનું સ્વાધ્યાય અને તૈયારી કર્યા પછી બીજા પાઠની તૈયારી કઈ રીતે કરવી, એટલે કે બીજા પાઠની કઈ રીતે શરૂઆત કરવી એના વિશે આપણે જોઈએ. બીજા પાઠનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વૃદ્ધિ અને વિકાસ. પહેલા તો વિકાસ એટલે શું એ તમને જાણ પડે તો વૃદ્ધિનો અર્થ તમને ખબર પડે. તો વિકાસ, જેમ કે ભારત એ વિકાસશીલ દેશ છે. શા માટે વિકાસશીલ દેશ આપણે કહીએ છીએ? કારણ કે ભારતમાં હજુ આપણે વિકાસ કરી રહ્યા છીએ. નવા બંધો બંધાવીએ, ઉદ્યોગોનું પ્રમાણ વધારીએ, ખેતીમાં નવી નવી શોધ કરીને ખેતીમાં યાંત્રિક સાધનો વાપરીએ છીએ વગેરે. અને વૃદ્ધિ એ વિકાસ પછીની પ્રક્રિયા, એટલે કે જો વિકાસ વધુ સારી રીતે થાય તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. અને આ જ રાષ્ટ્રીય આવકમાં વધારો સમયના લાંબા ગાળા સુધી થાય, એટલે કે દર વર્ષે આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો કરીએ તો એ કહેવાય આર્થિક વૃદ્ધિ. તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એના વિશે આપણે જોશું. પહેલા પ્રસ્તાવના લઈએ કે કઈ રીતે આપણે વૃદ્ધિ અને વિકાસ શબ્દ આપણા મનમાં અસ્તિત્વમાં લાવ્યો હતો. તો ઈસવીસન 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ, આ MCQ માટે ખાસ યાદ રાખવાનું અથવા એક અંકના જવાબ માટે, કે ભારતમાં બીજું વિશ્વયુદ્ધ કઈ સમયમાં થયું હતું. તો 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ, એટલે કે દુનિયામાં અલગ અલગ દેશોએ આ યુદ્ધમાં ઘણું બધું ખોયું હતું, ઘણું બધું એમને નુકસાન થયું હતું. ગરીબીનું પ્રમાણ વધી ગયું, ભૂખમરાની પરિસ્થિતિ આવી ગઈ, એમને બેકારીની પરિસ્થિતિ આવી ગઈ, ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, ઘણા બધા દેશોને દેવાનું પ્રમાણ વધી ગયું. તો બીજા વિશ્વયુદ્ધ પછી દરેક દેશ, વિશ્વના બધા જ દેશોએ આ ભૂખમરાની સ્થિતિ, બેકારીની પરિસ્થિતિ, બેરોજગારીની પરિસ્થિતિ, ગરીબીની પરિસ્થિતિ, આ બધાને દૂર કરવા માટે વિકાસ કરવાનું શરૂઆત કરી. એટલે કે વિકાસ શબ્દ ત્યારે અસ્તિત્વમાં આવ્યો. તો અલગ અલગ વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે, એટલે કે એને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. એટલે કે આપણે વધુ ને વધુ ઝડપથી વિકાસ કરીએ તો આપણા દેશની આ બધી પરિસ્થિતિઓ દૂર થાય, એવું ઘણા બધા વિકાસમાન દેશોએ બીજા વિશ્વયુદ્ધ પછી એમણે વિચાર્યું. તો આ બધી પરિસ્થિતિનો અર્થ શું થયું કે તેનાથી માથાદીઠ આવકનો તફાવત ઘટવો જોઈએ. વિકાસ કરવો એનો અર્થ શું થયો? માથાદીઠ આવકનો તફાવત ઘટવો જોઈએ. માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિની આવક. એવું નહીં કે કોઈ એક વ્યક્તિની આવકનો તફાવત ઘટવો, એનો અર્થ એ થયો કે બધાની આવકની વચ્ચે જે તફાવત રહે છે, મારો 5,000 હોય તો કોઈનો 1 લાખ, તો આટલું બધું તફાવત હોવો જોઈએ નહીં. તો માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું એમણે વિચાર્યું. સાથે જીવન ધોરણ ઊંચું લઈ જવાનું પણ વિચાર્યું. એટલે આવક વધે તો જીવન ધોરણ ઊંચું આપોઆપ જ વધે. એટલે હું 5,000 માંથી મને 10,000 પગાર થઈ જાય તો મારું જીવન ધોરણ સારું થઈ જશે, હું સારી વસ્તુઓ વાપરવા માંડીશ. એને કહેવાય જીવન ધોરણ ઊંચું લઈ જવું. તે માટે આર્થિક વિકાસની જાગૃતતા લાવવામાં આવી. એટલે આવું બધું કરવા માટે થઈને લોકોમાં, એટલે કે વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસની જાગૃતતા લાવવામાં આવી કે કઈ રીતે એમણે વિકાસ કરવો જોઈએ જેથી કરીને એમનું જીવન ધોરણ ઊંચું આવે. આર્થિક વૃદ્ધિના દરની જાળવણી વિકસિત દેશોનો પ્રશ્ન છે. વિકસિત દેશોનો પ્રશ્ન કોના સાથે સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિ સાથે. કેમ એવું? તો આપણે વિકાસમાન દેશો માટે કેમ આર્થિક વિકાસ શબ્દ છે? તો એનો અર્થ પહેલા હું સમજાવું. તો વિકસિત દેશ એટલે એવા દેશો જેનો ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે, એને કોઈ પણ પ્રકારનું નુકસાન આવે તો એને કોઈ અસર થતી નથી. જેમ કે અમેરિકા જેવા દેશો છે, જાપાન જેવા દેશો છે વગેરે. એ લોકોની આવકમાં સતત વધારો જ થાય છે. એમના ત્યાં ઓલરેડી ઉદ્યોગોનું પ્રમાણ વધી ગયું છે, સારા સારા યંત્રોનો વિકાસ થયો છે વગેરે. તો એ વિકસિત દેશોની આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થાય છે, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. એટલે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન કોની સાથે સંકળાયેલો છે? વિકસિત દેશો સાથે. બીજું, જ્યારે ઝડપી આર્થિક વિકાસ, એટલે કે આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોનો પ્રશ્ન છે. કોનો પ્રશ્ન છે? વિકાસમાન દેશો, એટલે કે જે દેશો વિકાસ કરી રહ્યા છે. એટલે વિકાસ કરી રહ્યા છે એટલે એમના માટે આર્થિક વિકાસ પહેલા જોવાનું છે. અને અમેરિકાની જેવા વિકસિત દેશો, એમનો વિકાસ થઈ ચૂક્યો છે એટલે એમણે આર્થિક વૃદ્ધિ જોવાનું છે. એટલે કે એમણે જોવાનું છે કે એમની રાષ્ટ્રીય આવકમાં હવે ઘટાડો થવો જોઈએ નહીં, હંમેશા દર વર્ષે વધવો જોઈએ. તો આ આપણે તફાવત માટે યાદ રાખવાનું છે કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલું છે અને આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો સાથે સંકળાયેલું છે. એમની વ્યાખ્યા છે શ્રીમતી ઉર્સુલા હિક્સ. આ ખાસ યાદ રાખવાનું છે, જેને MCQ અને એક વખતના જવાબમાં પૂછે કે શ્રીમતી ઉર્સુલા હિક્સનું વ્યાખ્યા સમજાવો અથવા આ વ્યાખ્યા કોણે આપી છે. બંને રીતે પૂછાય છે. તો ઉર્સુલા હિક્સે આપણને શું કહ્યું છે? તો એમના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. આપણે અહીંયા જોઈએ રીતે જ આર્થિક વિકાસનો પ્રશ્ન કોના સાથે સંકળાયેલો છે? વિકાસમાન દેશો સાથે.
તો ઉર્સુલા હિક્સે બી એ રીતે જ કહ્યું છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. એટલે કે વિકાસમાન દેશોમાં જે આર્થિક પ્રશ્નો આવી રહ્યા છે, યંત્રોનો વિકાસ કરો, ઉદ્યોગોનો વિકાસ કરો, ખેતીમાં સંશોધન કરીને ખેતીનો વિકાસ કરો, પાયાની સવલતોનો વિકાસ કરો, એ એમના આર્થિક પ્રશ્નો કહેવાય. કારણ કે આ બધાથી એમની આવક વધવાની છે. આવક વધે તો જીવન ધોરણ વધે. તો એ એમના જે પ્રશ્નોનું નિરાકરણ છે એ આર્થિક વિકાસ. એટલે એ પ્રશ્નોનો જો એમને હલ કાઢવો હોય તો આર્થિક વિકાસ કરવો પડે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. એટલે એવી જ રીતે વિકસિત, જે આપણે અહીંયા આગળ જોયું એ રીતે વિકસિત દેશોનો પ્રશ્ન આર્થિક વૃદ્ધિ છે. બરાબર. તો ઉર્સુલા હિક્સે પણ એવું જ કહ્યું છે કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. એટલે વિકસિત દેશો માટે કોઈ પણ વધારે વિકાસ કરવો હોય, વધારે સારું કામ કરવું હોય તો એમના માટે રાષ્ટ્રીય આવકનો દર વધારવો જોઈએ. એ લોકો એવું વિચારે, કારણ કે એમની યંત્રો તો છે પણ યંત્રોમાં વધુ કંઈક નવું સંશોધન કરવું છે. તો એમના માટે આર્થિક વૃદ્ધિ એમને જરૂરી છે. તો ઉર્સુલા હિક્સની આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, MCQ અને એક વાક્યના જવાબ બંને માટે. હવે જોઈએ આ પ્રસ્તાવના પછી આપણે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ. પહેલા આપણે જોશું આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા અને મર્યાદા જોશું. પહેલા એ જોઈ અને પછી આપણે આર્થિક વિકાસ જોશું. એટલે આ બંનેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને ક્લિયર થઈ જાય પછી આપણે એનો તફાવત આરામથી લખી શકશું. કારણ કે એનો તફાવત તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 થી 3 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય છે. તો આર્થિક વૃદ્ધિ એટલે શું, એનો અર્થ જોઈએ. પહેલા વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક એટલે કે સંપૂર્ણ ભારતની, સંપૂર્ણ રાષ્ટ્રની આવક, અને માથાદીઠ આવક એટલે કે એક એક વ્યક્તિની આવક. હવે બંનેની આગળ વાસ્તવિક લગાડ્યું છે. વાસ્તવિકનો અર્થ શું થાય કે તમારા જે આવક છે એમાંથી ખર્ચ ને બધું બાદ કરીને, ખર્ચ ઘસારો જે કંઈ પણ હોય એ બધું બાદ કરીને જે તમારી આવક બચે એને વાસ્તવિક કહીએ આપણે. તો આના આર્થિક વૃદ્ધિના અર્થમાં પણ એ શબ્દ જરૂરી છે. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. એટલે કે સતત વધારો થાય છે. જેમ કે આ વર્ષે આપણા વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં 3% વધારો થયો, તો આપણે એમ વિચારશું કે આવતા વર્ષે આપણા રાષ્ટ્રીય આવકમાં 4% વધારો થાય, એના પછી 5%, 6%, 7%. એટલે એને કહેવાય નિરંતર વધારો થાય છે. તો નિરંતર વધારો થાય, ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર છે. અને આ વધારો ક્યારે થાય? આપણા ઉત્પાદનના જે સાધનો છે, આ ઉત્પાદનના સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એ આપણા મુખ્ય સાધનો છે. તે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો થાય. ઉત્પાદકતા એટલે કે એમની મદદ વડે આપણે જે કંઈ પણ ઉત્પાદન કર્યું એની ઉત્પાદકતાનો વધારો થાય, તેને કહેવાય. તેનાથી આપણે આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક તૈયાર કરી શકીએ. એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. તો આના માટે જવાબદાર કોણ છે? ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર છે. દેશના કુલ ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ આપણા ઉત્પાદનના સાધનો કહેવાય. એના પુરવઠામાં એટલે કે આપણી પાસે કેટલું ઉપલબ્ધ છે તેમની પ્રાપ્તિમાં વધારો. જેટલું છે એના કરતાં પણ વધારે આપણે એમાં પ્રાપ્તિ કરીએ. જેમ કે મારી પાસે 100 શ્રમિકો છે, આપણે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એમાં શ્રમિક મારી પાસે છે 100. બરાબર. તો એ 100ની જગ્યાએ હું 200 કરી નાખું, એટલે કે તેની પ્રાપ્તિમાં વધારો. આ એનો અર્થ થયો. પ્રાપ્તિમાં વધારો થતો હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય, તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. શું કહ્યું છે? દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય. પુરવઠામાં વધારો થયો એનો અર્થ એ થયો કે તેમની પ્રાપ્તિમાં વધારો થતો. પ્રાપ્તિમાં વધારો થયો એનો અર્થ એ શું થયો? પ્રાપ્તિ એટલે કે શ્રમિકો જે છે એના કરતાં વધારે મળે. જમીન મારી પાસે 1 એકર હોય એની જગ્યાએ મને 2 એકર મળે, એટલે એની પ્રાપ્તિમાં વધારો થયો. આ બંનેનો વધારો થાય, સાધનોમાં વધારો થાય, તો આપણી વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. ને? કેમ કે ઉત્પાદન વધ્યું એટલે આપણી નફો વધ્યો. નફો વધ્યો એટલે આપણે નફાનો અમુક હિસ્સો સરકારને મોકલાવ્યો, તો સરકારની આવક પણ વધશે. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, સાથે માથાદીઠ આવક પણ સતત વધતી હોય, વધે ને. કેમ કે આપણું નફો વધ્યો એટલે આપણે કર્મચારીઓને આવકમાં વધારો કરીએ, એમના પગારમાં વધારો કરીએ. એટલે એક એક વ્યક્તિની કર્મચારીની આવકમાં વધારો થયો, એટલે કે માથાદીઠ આવકમાં પણ સતત વધતી હોય, તેને આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. એનો અર્થ શું થયો? કે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. આ થયો આર્થિક વૃદ્ધિનો સર્વસામાન્ય આપણો અર્થ. હવે જોઈએ એની વ્યાખ્યા. વ્યાખ્યામાં પહેલા આપણે હેન્સન અને પછી સાયમન ક્રુઝનેસ વિશે જોઈશું.
તો સાયમનમાંથી હેન્સન અને સાયમન ક્રુઝેટમાં તમારે સાયમન ક્રુઝેટની વ્યાખ્યા ખાસ મોઢે કરવાની છે, કારણ કે એ ઘણી વખત આપણને એક્ઝામમાં પૂછે છે. તો સાયમન ક્રુઝેટની વ્યાખ્યા આપણે ખાસ જોશું. એના પહેલા હેન્સનની એકવાર જોઈ લે, કદાચ એ લોકો પેપર સાઈડ બદલી નાખે, હેન્સનની પૂછી નાખે તો આપણે એ બી આપણે મોઢે કરી નાખશું, પણ આ મોઢે કરવાનું ભૂલશો નહીં. તો હેન્સનની વ્યાખ્યા શું છે? તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે મેં તમને સમજાવ્યું કે આ વર્ષે 3% વધારો થયો હોય તો આવતા વર્ષે પછી 4% વધારો થાય, પછી 5%, 6%, એ વૃદ્ધિ દર કહેવાય. તો એ વૃદ્ધિ દરમાં વધારો થાય અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં વધારો થતો હોય. એટલે હું 100 એકમોનું ઉત્પાદન કરું છું, એની જગ્યાએ હવે 500 એકમનું ઉત્પાદન થઈ ગયું, એની જગ્યાએ પછી થોડા દિવસો પછી 1000 એકમનું ઉત્પાદન થયું, એટલે કે ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. એનો અર્થ શું થયો? આર્થિક વૃદ્ધિ. કારણ કે સમયના લાંબા ગાળા સુધી આપણે આ વધારો જાળવી રાખીએ છીએ, એટલે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા જોઈએ. તેમનું શું કહેવું છે કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. એ જ થયું. અહીંયા આગળ આપણે શું કીધું? હેન્સને શું કહ્યું છે કે વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. તો ક્રુઝનેટ થોડું શબ્દ બદલી નાખે છે. શું કીધું છે? પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ, એટલે કે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ આપણે પ્રજાને આપીએ, પણ કેવી રીતે? પુરવઠો પૂરો પાડવાની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. એટલે કે એક વર્ષ આપણે પ્રજાને અલગ અલગ પ્રકારની વસ્તુઓ પૂરી પાડી, બીજા વર્ષે પછી એ બંધ થઈ ગયું, એવું નહીં. એ પ્રજાને વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ પૂરી પાડવાનો પુરવઠો, એટલે પૂરી પાડવાની આપણી જે પુરવઠો પૂરો પાડવાની જે ક્ષમતા છે, આપણી શક્તિ છે, એ વર્ષો વર્ષ સુધી રહે. એટલે કે લાંબા ગાળા માટે એમાં જે વધારો થાય આપણી શક્તિમાં, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો અહીંયા થાય છે આપણી આર્થિક વૃદ્ધિની બે વ્યાખ્યા પૂરી કરીએ, એટલે કે હેન્સન અને સાયમન ક્રુઝનેટની. ક્રુઝનેટની વ્યાખ્યા ખાસ તમારે મોઢે કરવાની, કારણ કે કોઈ પણ આર્થિક વૃદ્ધિ માટે કે આર્થિક વિકાસ માટે પ્રશ્ન પૂછાય તો આ વ્યાખ્યા તમે શરૂઆતમાં લખો તો થોડી તમારે લખવાની ઇમ્પ્રેશન વધી જાય છે. તો અહીંયા આપણે 3 ટોપિક જોયા. એક પ્રસ્તાવના, બીજું આર્થિક વૃદ્ધિનો અર્થ, અને ત્રીજું આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ. હવે આપણે જોશું આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ. આપણે આર્થિક વૃદ્ધિમાં હમણાં સુધી શું જોયું? લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં વધારો, અથવા લાંબા ગાળા સુધી અલગ અલગ ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની શક્તિમાં વધારો. એટલે આપણા મગજમાં એમ થયું કે આવકમાં સતત વધારો થાય એ આર્થિક વૃદ્ધિ, અથવા ઉત્પાદનના પ્રમાણમાં સતત વધારો થાય એ આર્થિક વૃદ્ધિ. આવું આપણને થયું. તો એ આટલો જ શબ્દ આપણને બતાવે છે, એટલે કે પરિમાણાત્મક શબ્દો જ આપણને બતાવે છે, ગુણાત્મક શબ્દો આપણને બતાવ્યા નથી. ગુણાત્મક એટલે શું? પરિમાણાત્મક એટલે શું? પરિમાણાત્મક એટલે કે રાષ્ટ્રીય આવકમાં વધારો બતાવે છે, પણ શા કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એ બતાવતું નથી. જેમ કે મારી નફો વધારો થયો એ મેં બતાવ્યું, પણ નફો શા માટે વધ્યો? જેમ કે હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કર્યો અને એનાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું, લોકોને એની ગમી, એટલે મારો નફો વધ્યો. એ આપણને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા બતાવતું નથી. તો આ એની પહેલી મર્યાદા. માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. એટલે કે પરિમાણાત્મક જે પરિણામ આવ્યું એ જ ધ્યાનમાં લે છે, કયા ગુણોને કારણે પરિણામ આવ્યું એ ધ્યાનમાં લેતું નથી. એટલે એની પહેલી મર્યાદા. તમારા તફાવત માટે જ આ પહેલો તફાવત માટેનો પહેલો મુદ્દો પણ આ થઈ શકે છે. અહીંયા આગળ પહેલો મુદ્દો આપણે જો કે કહી દીધું મેં તમને કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સરખામણી રાખે, આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો સાથે. આ એનો પહેલો મુદ્દો. બીજો મુદ્દો માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં રાખે છે. હવે આગળ જોઈએ બીજી મર્યાદા કઈ છે. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આપણે અહીંયા જોયું કે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે, માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે, બરાબર. પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત જ રહે છે. આપણને શું બતાવે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, પણ એવું નથી બતાવતા કે આવકમાં વધારો થવાથી લોકોના મનોવૈજ્ઞાનિક વલણો અથવા સંસ્થાકીય વલણો બદલાયા કે નહીં. એનો અર્થ શું થયો? મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય એટલે જેમ કે આવક વધી હોય, મારી આવક વધે તો હું કપડાં હાથથી ધોતી હતી એની જગ્યાએ હું હવે મશીન લાવી દઉં, તો એ મારી વલણ બદલાઈ ગયું. પણ મારી જેવું બધા કરતા નથી. એટલે એનો અર્થ એ થયો કે બીજાની આવક વધે છે તો એના વલણો તો એના એ જ રહે છે, પણ મારા વલણો બદલાઈ ગયા. એ કહેવાય મનોવૈજ્ઞાનિક વલણો.
તો આર્થિક વૃદ્ધિ આપણને સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે એવું કહે છે, પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે એવું કહે છે. એટલે આ એની મર્યાદા છે. કઈ મર્યાદા? સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. હવે નંબર 3, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ સૂચવે છે. એટલે મેં 100 એકમોનું ઉત્પાદન કરતી હતી એની જગ્યાએ હવે 200 એકમોનું ઉત્પાદન કરું છું. એટલે એ વધારો બતાવે અને વધારાનું પ્રમાણ બતાવે છે, પણ એ વધારો કઈ રીતે થયો એ બતાવતા નથી. એટલે પરિણામ બતાવ્યું પણ પરિણામ ક્યાંથી આવ્યું એ બતાવતા નથી. આ એનું ત્રીજી મર્યાદા. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે તેનો ખ્યાલ વધુ ઉપયોગી બનતો નથી. જેમ કે આ બીજા નંબરના મુદ્દામાં જોયું, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એટલે કે લોકોએ પોતાની આવકમાં વધારો થયો તો એમની પોતાની એમાંથી લોકોનું કલ્યાણ થયું કે નહીં એ આપણને આ આર્થિક વૃદ્ધિ ઉપયોગી બનતું નથી. કારણ કે લોકોનું કલ્યાણ થયું કે નહીં એ જોવું હોય તો આપણે એમની આવકમાં વધારો થાય તો એમને કલ્યાણ થવું જોઈએ, પણ હજુ એમની જીવન તો એના જ છે. એ જ નાની ઝૂંપડીમાં રહેવાનું, પછી આજુબાજુમાં કોઈ સારી વ્યવસ્થા નહીં કરવાની, ગટરની વ્યવસ્થા ના હોય, પીવાના પાણીની સગવડ ના હોય. તો એટલે કે લોકોનું કલ્યાણ થયું છે કે નહીં એ જાણવા માટે આપણને આર્થિક વૃદ્ધિ મદદ કરતી નથી. કેમ? આર્થિક વૃદ્ધિ આપણને શું કે ખાલી વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધી અને વાસ્તવિક માથાદીઠ આવક વધી એ આપણને બતાવે છે, પણ લોકોનું કલ્યાણ, લોકોના મનોવૈજ્ઞાનિક વલણો, સંસ્થાકીય વલણો વગેરે આપણને બતાવતું નથી. તો આ એની 4 મર્યાદા થઈ. આના પછી આપણે જોશું કે આર્થિક વિકાસના અર્થ, લક્ષણો અને એની પણ મર્યાદા છે. આજે આટલું પૂરું કરવાનું, તૈયાર કરવાનું અને પછી લખીને તૈયાર કરવાનું.